જોઈ શકો છો દર્શન કરવાની મને નહીં લાગતું મેળામાં અહીંયા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો મિત્રો આજે જવાનું છે આપણે રથયાત્રામાં, કારણ કે અમારા ધોળકામાં રથયાત્રા થાય છે. રણછોડરાયના દર્શન કરવાના છે, તો મેં વિચાર્યું કે મસ્ત મજાનો એક બ્લોગ શૂટ કરી, કારણ કે તમે બી દર્શન કરી શકો. તો આજ તો વિશાલ છે ને, તો મારી જોડે આજે આવવાનું છે ગોપાલ. તો ગોપાલ કેમનું છે ભાઈ? બસ મજામાં. ચલો રથયાત્રામાં તમારે આવવાનું છે ને આજ તો? હા. ઓકે. તો મિત્રો આજે વિશાલ તો છે ને, એટલે હું ને ગોપાલ બંને જવાના છે રથયાત્રામાં. તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને બસ આવી જ રીતને આપણને સપોર્ટ કરતા રહેજો. તો ફટાફટ અહીંયાથી આપણે જઈએ. પહોંચી ગયા અને વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે. આમ તમે જુઓ આકાશમાં તો બધા વાદળા થઈ ગયા છે. બસ યાર વરસાદ થશે તો બધા ખાલી આપણે પહોંચી ગયા છે. બસ અહીંયાથી 5 કિલોમીટર જેવું દૂર રહ્યું છે. બસ વરસાદ ના થાય અને વાદળા કારણ કે થઈ ગયા ને. તો મિત્ર રથયાત્રાની તમને તૈયારી બતાવું કે કેવું સજાવેલું છે. તમે આ જુઓ કલીકોણ ચોકડી, તમે અહીંયા જુઓ એકદમ સજાવેલું છે, મસ્ત મજાનું સજાવેલું છે. તો આ બધાય આપણે રથયાત્રા હજુ તો ફરશે. તો આપણે તો પહેલાં સ્ટાર્ટિંગમાં જઈએ ત્યાં, આ અહીંયા બી આવશે, આ મેન છે અહીંયા. તો પહેલાં તો આપણે ફર્સ્ટ કિલ્લેવાસને જઈએ, કેમ કે ત્યાંથી રણછોડરાયની સ્ટાર્ટિંગ થાય છે એટલા માટે. બાકી જો તૈયારી તો જો એક નંબર તૈયારી છે. તો મિત્રો અહીંયા રંગોલીનું કામકાજ બી ચાલુ છે, તમે આમ જોઈ શકો છો રસ્તા ઉપર. આ તમે જુઓ રથયાત્રા માટે આ બધું રંગોલીનું કામકાજ ચાલુ જ છે અત્યારથી તે. આ તમે જુઓ મતલબ ફૂલ તૈયારી છે આના માટે. અને અહીંયા પોલીસ પ્રોટેક્શન છે, બધું બંને છે સાથે છે, જોડે છે. તો મજા તો આવશે મને એવું લાગે છે. તો આપણે જઈએ અને જોઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા અને ફૂલ તૈયારી છે અહીંયા. તો પહેલાં જઈએ અને દર્શન કરીએ, જોઈએ. આ તમે જુઓ અહીંયા મંદિર આપણે પહોંચી ગયા. માહોલ જુઓ તમે, ખતરનાક છે માહોલ મને. ત્યાં ગેટ છે, તો જોઈએ દર્શન કરીએ. પહેલાં ડીજે બીજે બી અહીંયા છે, ફૂલ સુવિધા છે મતલબ. તો આપણે ફર્સ્ટ આપણે બાઇક આપણે પાર્કિંગ કરી લઈએ, પછી આપણે અંદર જઈએ. જોઈ શકો છો દર્શન કરવાની મને નહીં લાગતું મેળામાં અહીંયા, કારણ કે ભીડ એટલી છે. તમે બધી વાર જુઓ, બધી વાર પબ્લિક જ છે અહીંયા, ફૂલ પબ્લિક છે અહીંયા. તો પૂરા મંદિર સજાવેલું જુઓ, મસ્ત મજાનું મંદિર સજાવેલું છે. તો પહેલાં જઈએ આપણે દર્શન કરવા અંદર. તમે જુઓ બીજો રથ આવ્યો, તમે આ જોઈ શકો છો. મસ્ત રથ આવ્યો બીજો. અને ગોપાલભાઈ ધજા પકડી લીધી છે આજ તો ફૂલ ફોર્મમાં. તો મિત્રો આ બીજો રથ આવી ગયો. તો આવા 3 રથ છે આવા રણછોડરાયના. અને જો ભીડ બી જો સેવા ભાવ બી લોકો બહુ જ આજે ભીડ બી છે વધારે. તો મિત્રો હું અહીંયાથી તમને બતાવીશ કે રથયાત્રામાં કેટલું પબ્લિક છે અને શું છે. 2 તો ડીજે છે મિત્રો. તો અહીંયાથી આપણે જોઈશું કેટલું પબ્લિક છે. અને જોઈએ ગોપાલે તો ધજા પકડી લીધી છે ભાઈ, મૂકવા નામ લેતો નથી. તો આપણે અહીંયાથી જોઈશું આપણે કેટલું પબ્લિક છે. અને તમે જોઈ શકો છો જ્યાં દેખાય ત્યાં સુધી તમને પબ્લિક જ દેખાય છે. અને જો અહીંયા ફાયર બ્રિગેડ બી છે સાથે જોડે જ તે. તો તો મિત્રો આપણે અહીંયા તો ઘણું બધું જોયું. હવે આપણે જઈએ કલીકુંડ સાઈડ, ત્યાં કેમ્પ બેમ્પ ઘણા સેવામાં લાગ્યા છે. તો ત્યાં બી જોઈએ અને તમને બી બતાવું. બાકી ગોપાલ જઈશું ને હવે કલીકુંડ સાઈડ આપણે. હા ત્યાં ઘણું બધું જોવાનું છે ને, ઘણું બધું કેમ્પ અંદર કેવી રીતના છે, શું છે એ બધું આગળ તમને મળશે. હા તો મિત્રો આપણે જઈએ કેમ્પ તરફ. બાકી વાતાવરણ જોવા વરસાદનું થયું છે, પણ હજુ વરસાદ થયો નથી. બસ વરસાદ આજનો દિવસ ના થાય તો સારામાં સારું. તો આપણે અહીંયાથી હવે ફટાફટ જઈએ. હમણાં ચાલુ બાઇકમાં એટલે સરખું બતાવી શકે નતું. બાકી આ તમે જુઓ મસ્ત મજાનું અહીંયા રોડ પર બનાવેલું છે. અને હજુ બીજું બનાવવાનું ચાલુ છે અહીંયા. તમે આમ જુઓ આથી બી બનાવે છે. અને બીજી ઓલ બાજુ રંગોલી બી ચાલુ જ છે. જો તો પહેલાં આપણે ઓલ બાજુ જઈને જોઈએ રંગોલી. લખ્યું છે હાર્દિક સ્વાગત. અને આ બાજુ જુઓ રંગોલી બી ખતરનાક એક નંબર મસ્ત મજાનું બનાવ્યું છે, તમે જોઈ શકો છો. ચાલો હજુ તો કામકાજ ચાલુ છે.
જે બધું થાય તે ખબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ફર્સ્ટ કેમ્પ. અહીંયા સેવા બી ચાલુ થઈ ગઈ છે. તો ગોપાલ નાસ્તો કરી લઈશું થોડો ઘણો આપણે બી. ચલો તો આપણે બી નાસ્તો કરી લઈએ થોડો ઘણો. તો મિત્રો સેવા કેમ્પથી આપણે બી નાસ્તો ઉઠાઈ લીધો. આમ તમે જુઓ ગોપાલ તો બબે ડીશ લઈ લીધી છે ભાઈ. ગોપાલ ના સેવાનો આવો મતલબ ભાઈ બબે ડીશ લેવાની યાર. નહીં યાર, નાસ્તો સેવામાં છે તો ને સેવાનું તો કંઈક તો હોવું જોઈએ કે ને. તો મિત્રો અહીંયા ફૂલ સુવિધા છે, મસ્ત મજાની સેવા બી છે. તો તમે જુઓ નાસ્તો જોઈ શકો છો, મસ્ત મજાનો પૌવાનો છે. તો ફટાફટ આપણે બી નાસ્તો કરી લઈએ. તો મિત્રો એક કેમ્પ અહીંયા બી છે, તમે જોઈ શકો છો. આ બી કેમ્પ છે. આવા ઘણા બધા કેમ્પ છે. તો હજુ આગળ બી હશે, આપણે જોઈશું. અહીંયા કેમ્પમાં તમે જોઈ શકો છો સાફ સફાઈ બી ચાલુ છે. ઇમરજન્સીમાં સાફ સફાઈ ચાલુ કરાવી નાખ્યો તમે જુઓ સેવા માટે. મતલબ ફૂલ સેવા છે. તમે આ બાજુ જો આ બી કેમ્પ છે, આ બાજુ બી કેમ્પ છે, ઘણા બધા કેમ્પ છે. અહીંયાથી જો તમે પબ્લિક છે. અહીંયા તો જોયો આ દેખા ત્યાં બધા પબ્લિક જ છે. આમ તમે જોઈ શકો છો ખાસું બધું પબ્લિક છે અહીંયા. તો મિત્રો જે પણ હતું એ તમને મેં બ્લોગમાં બધું બતાવી દીધું. બાકી હવે મળશું આપણે એક નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય.